ચોટીલા ખાતે ગુરુ પૂર્ણિમા મંગલ મહોત્સવના રૂડા અવસરથી સમગ્ર શિષ્ય દ્વારા ગુરુ પૂર્ણિમાના શાનભેર ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો। કે ગુરુ बिन ज्ञान कैसे पाऊं मैं कन्हैया तेरी गोकुल नगरी। क्यारे गुरु विनानो मानस नकाम। गुरु ऐसा कीजिए जो तेज करे तेज आपे पण तपे नहीं। ई જ રીતે ગુરુ એવું નથી તમે મનથી માની શકો છો કે ભાઈ આજથી મારા જીવરાજ બાપુ ગુરુ, આજથી શામજી બાપુ અમારા ગુરુ। અજ્ઞાનના અંધકાર દૂર કરી જ્ઞાનના અજવાળા પાત્ર તેવા સમર્થ ગુરુજનોને વંદન કરવાના મહામૂલા અવસર ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપા ગીગાના ઓટલાના દરેક ભાવિક સેવક ગણો પૂજ્ય શ્રી જીવરાજ બાપુ ગુરુ શામજી બાપુ पूज्य श्री श्यामजी बापू गुरु श्री लक्ष्मण बापू ने पूजन विधि बाद जीवराज बापू श्यामजी बापू ने पूजन विधि गुरुबंधना सत्संग सहित धर्ममय कार्यक्रमों आयोजित थया हता। दरेक सेवगण माता वडीलो भाईओ बहनों युवानो द्वारा जीवराज बापू श्यामजी बापू नु पूजन ચોટીલા માં આવેલ આપા ગીગાનો ઓટલાની જગ્યાએ પરંપરાઓ મુજબ વહેલી સવારથી દર્શન પૂજન અર્ચન અને સત્સંગના કાર્યક્રમો ચાલી રહ્યા છે। गुरु पूर्णिमा ए गुरु वंदनानो सर्वश्रेष्ठ दिवस है। आ वर्षनी गुरु पूर्णिमा परम पूज्य सद्गुरुदेव जीवराजजी बापू गुरु श्यामजी बापूना शिष्यो द्वारा प्रारंभे मंत्रोच्चार द्वारा करायो हतो। साथे ज गुरु पूर्णिमा मंगल महोत्सवना रूडा अवसरथी समग्र शिष्य द्वारा गुरु पूर्णिमानी शानभेर उजवणी कराई हती। અને તમે મનથી પણ કોઈ પણ વ્યક્તિ ગુરુ ધારણ કરી શકે છે। આપણે પહેલાની જે વાત હતી કે ગુરુ बिन ज्ञान कैसे पाऊं मैं कन्हैया तेरी गोकुल नगरी, અને ગ્રામ્ય વિસ્તારની અંદર તો એવું કહેતા આવો બાપુ છે વધારો કરો ત્યારે બધાયા આવી તો એટલે ત્યારે ગુરુ વિનાનો માણસ નકામ। એટલે કહેવત છે કે ગુરુ ऐसा कीजिए जो तेज करे तेज आपे पण तपे नहीं। ई જ રીતે ગુરુ એવું નથી ઘણી વખત કાન ગુરુ હોય, કંઠી ગુરુ હોય, અલગ અલગ પ્રકારે ગુરુઓ ગ્રામ્ય વિસ્તારની અંદર શહેરી વિસ્તારની અંદર આજે શહેરીકરણ થઈ ગયું છે એટલે ઓછું છે। પહેલાના જમાનામાં ગુરુ વગર માણસ એમ કહેતા નોકરો છે ભાઈ એના દર્શન ન થાય તો સારું। તો આજે ગુરુઓ પોતવા આગ્રહ છે તો તમે પોતે મનથી આ બેઠેલી દરેક વ્યક્તિ અહીંયા આપા ગીગાને જીવરાજ બાપુને શામજી બાપુને અથવા તમારા ગુરુને તમે મનથી માની શકો છો કે ભાઈ આજથી મારા જીવરાજ બાપુ ગુરુ, આજથી શામજી બાપુ અમારા ગુરુ। અમે તો શિષ્ય નથી કરી શકતા એટલા માટે કે અમારી પરંપરા છે કે શિષ્ય એક જ હોય। આપા ગીગાની પરંપરામાં એક જ શિષ્ય આવે, સેવક અનેક હોય। રાજ બાપુ ગુરુ શ્યામજી બાપુના એક હાથમાં જ્ઞાનનો મંગલ દીવડો છે તો બીજા હાથમાં આશીર્વાદની ધૂપસળી છે। તેઓ સર્વે શિષ્યના અંદરના ઓરડામાં અજવાળો પાથરનારા પથદર્શક છે। જીવનના જહાજને ખડક સાથે ટકરાતું બચાવવાનું કામ સદગુરુ કરે છે। એક સમયના નરેન્દ્રનું વિશ્વ વિખ્યાત વિવેકાનંદમાં પરિવર્તન કરાવનાર ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા। છત્રપતિ શિવાજી મહારાજ પાછળ ગુરુ સ્વામી રામદાસને પ્રતિભા હતી। શ્રી કૃષ્ણ ગૌરવથી કહેતા હતા કે હું સાંદીપની ઋષિનો શિષ્ય છું। ભગવાન શ્રી રામ કહેતા હતા કે હું મહર્ષિ વશિષ્ઠનો શિષ્ય છું। પારસમણીના સ્પર્શથી લોઢું કંચન બને પરંતુ સદગુરુ રૂપ પારસમણીના સ્પર્શથી પારસમણી જેવા શિષ્યનું સર્જન થાય। આપણા દેશમાં ગૌરવવંતી પરંપરા જળવાયેલી છે। સમર્થ સદગુરુમાં જે સદગુણો હોવા જોઈએ તે બધા જ સદગુણો પરમ પૂજ્ય શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શ્યામજી બાપુમાં દરેક સેવકગણ તેમજ શિષ્યો જોઈ રહ્યા છે। આવા સદગુરુજીની પ્રત્યક્ષ હાજરીમાં ગુરુ પૂર્ણિમા પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવવાની તક સ્વાભાવિક જનોને મળી છે। સદગુરુના દર્શન અને આશીર્વાદ રૂપી સોનામાં મહાપ્રસાદની સુગંધ મળે છે અને ગુરુજી આપણા જીવનની અજ્ઞાનતાને દૂર કરીને જ્ઞાનનો દીપ પ્રગટાવે છે। મહાન નરેન્દ્ર બાપુએ આ જગ્યાની પરંપરા અમારા બધાના જીવનમાં ગુરુજી મારી અંદર અજ્ઞાનતાનો અંધકાર મટાવી અમારી અંદર જ્ઞાન પ્રકાશ ભરે છે એવી માન્યતા છે કે આ રીતે કોઈ એક અષાઢ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો। તેના નામ પર તેમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। તેને જ બધી માનવ જાતિને પહેલી વાર વિજ્ઞાન આપ્યું હતું। પહેલી વાર વેદ દર્શન માનવ જાતિના મધ્ય લાવવાના કારણેથી તેને પ્રથમ ગુરુનો દરજ્જો આપ્યો હતો।
ત્યારથી તે દિવસ તેનો જન્મદિવસના રૂપમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવાય છે. તો કાર્યક્રમ બાદ સાધુ સંતો મહંતોને સત્તાધાર ધામ તેમજ આપા ગીગાના ઓટલાની જગ્યાની પરંપરાઓ મુજબ મહાપ્રસાદ બાદ ઉલ્લેખનીય છે કે આપા ગીગાના ઓટલે 24 કલાક મહાપ્રસાદ ચાલુ રહે છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિકજનો લાભ લે છે. કેમેરામેન ધીરેન કુમાર રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ. श्यामजी बापू नैन लिए नवराऊं, सदगत एवा श्यामजी बापू नैन लिए नवराऊं. जीवराज जगदीशनो स्नेह अने सत्कार थी पाटे मारा पीर पधारो आज उतारूं आरती, आज उतारूं आरती. सताधारना संत ओलिया भजिए तमने आज उतारूं आरती, आज उतारूं आरती. आज उतार